મેળા ખાવા પડે, ગાળું ખાવી પડે. 4 પૈસાના સરકારી માણસ અમુક હોય, કેટલાક, બધા એવાય નથી, અમુક હારાય છે. મારા બેટા ભાજપના ખોળામાં બેહીને ઘોરીક્યું કર્યા કરે છે. મેં ઓલા ટીવી વાળા બેનને ઇન્ટરવ્યુ કીધેલું, મને કે ઓલા કેમ આમ કરે છે? મેં કીધી તો કૂતરો લઈને માલિક ફરવા નીકળ્યો, દોરડું ખેંચેલું હોય ત્યાં સુધી દોરડું મૂકી દે, 2 બડા ભેગો બઠો કરી નાખ્યો. એટલે ઘણાના દોરડા ભાજપ વાળા એમ ખેંચેલા છે. એમાં મારા બેટા અમારી સામે ઘોરીક્યા કરે, વાવ વાવ કર્યા કરે. જેથી દોરડું ઢીલું પડ્યું એટલે 2 બડાના ગ્રાહક છે, ત્રીજો બડો નહીં જોઈએ આમાં, સમજો. લીગલ વાત છે. 2 બડાના માણસો છે પણ ઘોરીક્યું કરે અમારી સામે. ભાઈ અમે શું પાપ કર્યા છે? અમે કોનું લઈ લીધું, કોનું પડાવી લીધું, કોનું ખાઈ ગયા? અમે શું ભ્રષ્ટાચાર કર્યો? અમે ક્યાં ગામને દબાવ્યું? અમે ક્યાં કોઈ ગાળ દીધી કે તમે અમારી સામે ઘોરીક્યું કરો? ઘોરીક્યું એટલે કરે છે પેલા ભાજપ વાળા દોરડું ઝાલેલું છે. એટલે અમે વાટે બેઠા છે કે 2027 માં તમે જો થોડું થોડું અમારું બટન દાબો તો દોરડું ઢીલું પડે ને એટલે બડો લઈને વાહે થવાનું છે. અને તમારા સિવાય થાય એમ નથી. તમારા સિવાય કેમ કે એમ અમે કાયમ આજીવન વાટે બેસી દોરડું ઢીલું પડે એમ નથી. દોરડું તમારાથી ઢીલું પડે એમ છે. આ વિસાવદર વાળા ઘણું કૂણું કરીને આપ્યું છે. હવે પેલા જેવું ઘણી વાર ઓલું ખબર, છોકરો હોય એથી ભાંગતું ન એટલે બા કૂણું કરીને આપે, સવાઈ જાય જલ્દી. એમ વિસાવદર વાળા થોડું કૂણું કરીને આપ્યું છે. બાકી નહીં, તમે સંભાળી લો તો સારી વાત છે. મારી ગોપાલભાઈ ઇટાલિયા તરીકે તમને વિનંતી છે. પેલા બહુ કડક હતું, સીધો હાથનું ખાય એમ નહોતું. પણ વિસાવદર તો વિસાવદર છે ભાઈ, ક્રાંતિની ધરતી છે. કોંગ્રેસની સરકારને બહુ અહંકાર આવ્યો અને ખેડૂતો પર ગોળીઓ ચલાવી, ખેડૂતોને બેમત મારવાનું કામ કર્યું. તે દિવસે પહેલી મશાલ વિસાવદરની જનતાએ જાલી હતી. તે દિવસે કોંગ્રેસની સરકાર પલટાણી અને વિસાવદરથી કેશુબાપા મુખ્યમંત્રી બન્યા. 30 વર્ષ સુધી ગુજરાત બન્યું ત્યારથી લઈને 30 વર્ષ કોંગ્રેસની સરકાર આવી. કોંગ્રેસની સરકારને હવા ભરાઈ ગઈ, ગોળીઓ મારી, પરિવર્તન થયું. એ પરિવર્તન વિસાવદરથી થયું. પાછા 30 વર્ષ પૂરા થઈ ગયા છે, પાછી સરકારમાં હવા ભરાઈ ગઈ છે, પાછું બધું તાપડો વિસાવદરથી ચાલુ થયો છે. એટલે એ બધું ભગવાનનો સંકેત તમે સમજો. બધું વિસાવદરમાં પાછું 30 વર્ષ પૂરા થઈ ગયા, સરકારને હવા ભરાઈ ગઈ, વિસાવદરમાં ચૂંટણી આવી, હું જીતી ગયો. બધું છે કે નહીં? ભગવાનનો સંદેશ સમજો. હું મહાન નથી. હું મહાન હોતો તો કતારગામમાં જીતી જતો. ભગવાન મહાન છે. ભગવાને કઈક વિચારી રાખ્યું છે. આને બરાબરના કારણે ચડાવવાનું વિચારેલું છે ભગવાને. એટલે તમે બધા આવતી ચૂંટણીની અંદર કઈક અમને આશીર્વાદ આપો. અમારી આખી ટીમ, મેં તમને કીધું, અમારી ટીમ